إذا سجى ما ودعك ربك وما قلى وللآخرة خير لك من الأولى ولسوف يعطيك ربك فترضى ألم يجدك يتيما فآوى ووجدك ضالا فهدى ووجدك عائلا فأغنى فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث صدق الله العظيم. સંસ્થાના બંધારણ મુજબ વધુ ઔદ્યોગિક સભ્યોની કાર્યવાહી કમિટીની રચના જોગવાઈ છે. કોઈ વિષયના સુશાંત અને અનુભવી વ્યક્તિઓ આજે જકાતની રકમ છે મારા હિસાબે 6,44,000 આ રમઝાન આવે એના પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરી દેવું જોઈએ અને એટલા માટે જે આપણી પાસે એપ્લિકેશન આવી છે એના પ્રોપોર્શનેટલી જકાતની રકમ આપી દેવી જોઈએ એવું માનવાનું છે. એટલી જકાતની જેટલી એપ્લિકેશન આવી છે એની સ્ક્રુટનાઇઝ કરી જે સમજો કે કોઈ શાખાની MBBS હોય એને વધારે આપો, BE હોય એટલે એન્જિનિયરિંગ હોય એને ઓછા આપો અને એવું કરીને જેટલા પૈસા આપણી પાસે ફંડ આવ્યું છે એ ફંડનું ડિસ્ટ્રીબ્યુટ કરીને આપણે આ આવતા મહિના સુધીમાં આ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવું સારું એવું મારું માનવું છે. જવા જોઈએ અને નવા પૈસા માટે જે છે એ માની લો કે ફેડરેશનના જે કારોબારી મેમ્બર દરેક ગામના મેમ્બર છે એમને ખરેખર જવાબદારી ફિક્સ કરવી જોઈએ કે દરેક પોતાના ગામમાંથી પોતાનું કલેક્શન પૂરું કરે સંસ્થાને પહોંચાડે. રિક્વાયરમેન્ટ આવશે ને આપણા પાસે 5 લાખ રૂપિયા, એ 5 લાખ રૂપિયા બી તો ભેગી તો થાય જ છે ને. નહીં કરીએ તો બિલકુલ 5 લાખ રૂપિયા જીરો થઈ જશે. 5 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી. આપણું સમાજ સક્ષમ છે, મોટો છે. ભલે 1-2 નંબરની વસ્તુ છે કે એમની પોતાની જમાતોના બચ્ચાઓને સંભાળે છે. ફેડરેશનના અંદર ઓછી રકમ મોકલે છે. ઓછી રકમની જે ઓછી રકમ છે એ કેવી રીતે વધે એની ફેડરેશનને મહેનત કરવાની જરૂર છે. બાકી દરેકે દરેક જે મોટી જમાત છે 400-500 ઘરની 700 ઘરની જે જમાતો છે એ એમના પોતાની જકાત છે તો ત્યાં આગળ બીજી બધી જમાતોના જે અસક્ષમ છે એ લોકોને બી મોકલે છે જમાત. એના બદલે થોડી ફિકર કરીને ફેડરેશનને જે જમાત એ રકમ મોકલતી હોય તો ફેડરેશનની થોડી મજબૂતતા વધે. મારું એવું મંતવ્ય છે કે આ બેતુલ માલ બંધ ના થવો જોઈએ. અમે હિંમતનગર મુકામે આશરે 2 કરોડ રૂપિયા એજ્યુકેશનમાં આપી છે અને એ ફંડ અમારી પાસે કેવી રીતે આવે છે અને કઈ રીતે અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એ સમજવાની જરૂર છે. અત્યારે હવે માની લો કે વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે આપણે જે કંઈ બી બેતુલ માલના જે પૈસા આપીએ છીએ જકાતના પૈસા હોય છે એનો હેલો કરીને જે વ્યક્તિને આપવામાં આવે એને ભલે એની જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે. મારે કોઈ એનઆરઆઈ અમારે જે 8 લાખ રૂપિયાની જોઈએ છે તો 7 લાખ રૂપિયા આપી છે. પહેલા તો એ એજન્સી શરૂ કરી દો. અત્યારે લગભગ આ વર્ષે 1,80,00,000 રૂપિયા આપવાના છે અને એ સેન્કશન થઈ ગઈ છે. આજે જ છે એનું લિસ્ટ બહાર પાડ્યું છે અને આ મહિનાની 25મી તારીખે એનો ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ બી છે. હવે આ ફંડ જેમ એમને કહ્યું કે જે એલ્યુમિની ડોક્ટર્સ છે MBBS થાય એ લોકો પોતાનું નામ એલ્યુમિની બનાવે અને એ લોકો પાસેથી બી ફંડ દર વર્ષે આવે છે. એ લોકો પોતે જ આપે છે ને એલ્યુમિની બનાવીને. બીજું કે હવે અત્યારે શું છે કે પેલા FCRA સર્ટિફિકેટ આપતું નથી ગવર્મેન્ટ અને જે ફોરેનનું ફંડ છે એ બી બંધ થઈ ગયું છે કેમ કે એના વગર આવતું નથી. હવે અને જે ઓડિટરનું એવું માનવું છે કે કેશ રકમ બી લેવાય નહીં. એટલે આના માટે જે ઘણી કોઓપરેટિવ સોસાયટીઝ છે એ કોઓપરેટિવ સોસાયટીને વિનંતી કરીએ છીએ કે તમારા ફંડમાંથી ધર્માના ફંડ જે હોય અથવા જે એજ્યુકેશન ફંડ કાઢીને તમે આ સંસ્થાને આપો કે જેથી કરીને અમે વિદ્યાર્થીઓને મદદ કરી શકીએ. એ છે તો ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપવામાં આવે. હવે આ વખતે આપણે કેટલા મેડલ આપી રહ્યા છીએ તો હાલ હમણાં વાત કરી ને કેટલા મેડલ આપી રહ્યા છીએ? ગોલ્ડ મેડલ કેટલા? 20 છે 20 અને
જે આ પ્રોગ્રામ સૌથી મેડલ इंशाअल्लाह अल्लाह ताला आपने जिला खैर आपने आपका बच्चाओं ने आगे વધારે અને સારી પોઝિશન આપે એ રીતે મેં સર્વ કરવા દઈ શકું કે તમારા હિસાબથી આ છોકરાઓ આજે અમુક પોઝિશન અને છોકરાઓ જ્યારે અહીં નહીં કેનેડા છે અમેરિકા છે પૂરા વર્લ્ડ સાથે ફેલાયેલા છે એક વખતે એટલું બધાનું સંશોધન થાય અહીંયા એ બધાને બોલાવી એક વખતે ખાસ આમંત્રણ આપી અને જેટલા પણ આવશ્યકતાઓ આવી અને વિચારો પ્રગટ કરે અને કઈ રીતે એ લોકો મદદ કરી શકે સ્ટુડન્ટ્સ બહાર આવવા માટે અને અહીંયા આપણી કમ્યુનિટી પણ કેવી રીતે હેલ્પ કરી શકે એ થઈ શકતું હોય તો ઘણું સારું થશે ઇન્શાલ્લાહ હું આપ સર્વને ફરીથી મુબારકબાદી આપું છું અને કામ માટે અને અલ્લાહ સુબ્હાનહુ પાસે દુઆ કરીએ કે આ કામ ચાલુ રહે અને કોમને પ્રગતિ થતી રહે અને બચ્ચાઓને સક્સેસ થતો રહે अस्सलाम वालेकुम। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें